વધતી જતી મોંઘવારીને લઈને રાજકોટમાં અત્યારે બહુમાળી ચોક ભવન ખાતે રાજકોટ શહેરના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ જે કાર્યકરો છે તેના દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। આપને હાલ આ જે દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ, જે કોંગ્રેસના કાર્યકરો છે તે અત્યારે આ વિરોધ પ્રદર્શનની અંદર મોટી સંખ્યામાં અત્યારે એકઠા થયા છે। મોંઘવારીની જેલ જે અત્યારે છે તે અત્યારે બનાવવામાં આવી છે। જે કહી શકાય કે વધતા જતા જે ગેસ સિલિન્ડરના ભાવ તેમજ પેટ્રોલના ભાવ તેમજ જે ખાદ્ય તેલના ભાવમાં જે વધારો આવ્યો છે તેને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે જનતા પરેશાન છે, ત્યારે અત્યારે વિપક્ષ દ્વારા આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। અંદાજિત જે 80 થી 100 જેટલા જે કોંગ્રેસના કાર્યકરો છે તે અત્યારે આ જે કહી શકાય કે વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા છે। સાથે સાથે કહી શકાય કે જે જેનીબેન ઠુમર સહિતના જે આગેવાનો છે તે પણ અત્યારે અહીંયા વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા છે। આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ છે, આપણે રાજદીપસિંહ સાથે વાત કરીશું। રાજદીપસિંહ, શું કહેશો અત્યારે મોંઘવારીની જેલ સાથે અત્યારે વિરોધ પ્રદર્શન રાજકોટમાં નહીં પણ સમગ્ર ભારત દેશની અંદર દેશ કટોકટી તરફ જઈ રહ્યો છે। લોકો હેરાન છે। શિક્ષણ હોય, આરોગ્ય હોય, ક્યાંય પેપરો નીટના ફૂટતા હોય, પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, યુવાનોને રોજગારી નહીં, એટલે લોકો પોતાની જાતને મોંઘવારીની જેલમાં હોય એવો અનુભવ આ સરકારે કરાવ્યો છે। ત્યારે રાજકોટની પ્રજાની વેદનાને વાચા આપવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુ નીચેથી કલેક્ટર તંત્રને ઘેરવાનો પ્રયત્ન અલગ અલગ ફ્લોટ્સ બનાવીને આજે શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। કેટલા અત્યારે અહીંયા આગેવાનો છે, સાથે સાથે કેટલા કાર્યકરો છે, અને આવતા દિવસમાં માંગણી નહીં સ્વીકારાય તો કયા પ્રકારનો વિપક્ષ દ્વારા કહી શકાય કે કાર્યક્રમ આપવામાં આવશે? 1000 કરતા પણ વધારે લોકો આ રેલીમાં જોડાવાના છે અને વિપક્ષ તરીકે પ્રજાનો જે અવાજ છે એ અવાજ, અમારે લોકોનો અવાજ આ આંધળી અને બેરી સરકાર ભ્રષ્ટાચારી તંત્ર સામે અમારે રાખવો એ અમારી ફરજ છે, એ અમે રાખી રહ્યા છીએ। આવનારા દિવસોની અંદર પ્રજાની જે વેદના હશે એના માટે અમે કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી છે અને સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારત દેશમાં લોકોને જે પ્રશ્ન નડે છે એના માટે કોંગ્રેસ તમને લડતી દેખાશે। ચોક્કસથી રાજકોટ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ જેનીબેન ઠુમર પણ અહીંયા છે, અત્યારે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। જેનીબેન, એક અત્યારે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? અનોખો વિરોધ તો સિમ્બોલિક છે। અત્યારે દરેક વર્ગની, દરેક ઘરની પરિસ્થિતિ આ જેલ જેવી થતી જાય છે કે આમાંથી બહાર કેમ નીકળવું, બે છેડા ભેગા કેમ કરવો, એના માટે સતત ચિંતિત પરિવારોની સંખ્યા વધતી જાય છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, જેને સુશાસન અને ડબલ એન્જિનની સરકારના નામે લોકોની વચ્ચે લઈને ગયા હતા, એના બદલે અત્યારે પેટ્રોલ ડીઝલના વધતા ભાવના લીધે એક પણ એન્જિન વ્યવસ્થિત કે સરખી રીતના ચાલીને લોકોના કે પ્રજાના હિતના કામો કરી શકે કે મોંઘવારીમાં આ ડામી શકે એવી કોઈ અત્યારના સમયમાં શક્યતાઓ દેખાતી નથી। જે પ્રમાણે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે એ પ્રમાણે મહિલાઓને ઘર કેવી રીતના ચલાવવું, યુવાનો માટે ઉપરથી આવા નીટના પેપરો ફૂટી જતા હોય એ પણ એક ખૂબ ભયંકર મુદ્દો છે। એના માટે પણ અમારા યુવાનો આજે નવતર પ્રયોગના માધ્યમથી વિરોધ કરી રહ્યા છે। એટલે અનેક સમસ્યાઓની વચ્ચે આજે ભારતનો અને ગુજરાતનો પરિવાર ઝઝૂમી રહ્યો છે। આ પરિવારને સપોર્ટ આપવા માટે, આ પરિવારનો અવાજ ઉઠાવવા માટે ને આ પરિવારના પ્રશ્નોને વાચા આપવા માટે આજે અમે આવો નવતર પ્રયોગને માધ્યમથી વિરોધ કરવા માટે નીકળ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી દેશને ગુલામી તરફ ધકેલવાનું અત્યારે જે છૂપું પાપ કરી રહી છે એ આવનારા દિવસોમાં અમે ખુલ્લા પાડીશું એવી નેમ સાથે આજે નીકળ્યા છીએ। ચોક્કસથી જે આપણે અત્યારે આ ફ્લોટ્સના દ્રશ્યો બતાવી રહ્યા છીએ શહેરના બહુમાળી ચોક ખાતે, કે જ્યાં અત્યારે એક મોંઘવારીની જેલ જે કહી શકાય કે એનું જે ફ્લોટ્સ છે તે અત્યારે અહીંયા રાખવામાં આવ્યું છે। અલગ અલગ જે વિવિધ પ્લોટ્સ છે તે કોંગ્રેસ દ્વારા અત્યારે અહીંયા બનાવવામાં આવ્યા છે। આ મોંઘવારીની જેલ નામનું જે પ્લોટ્સ છે તેની અંદર અત્યારે કોંગ્રેસનો જે કાર્યકર છે તે અત્યારે ડુંગળી તેમજ બટેટાનો અત્યારે હાર પહેરીને જે કહી શકાય કે સરકારને ઢંઢોરવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે। આપણે જે દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ કે હાથમાં જે ટોપલી છે તેની અંદર ટમેટા, બટેટા, ડુંગળી તેમજ લીમડો સહિતની જે વસ્તુઓ છે, જે ખાદ્ય ચીજો છે, તેને અત્યારે હાથમાં રાખીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કારણ કે જે વધતી જતી મોંઘવારીને લઈને જે કહી શકાય કે અત્યારે જે વિપક્ષ છે તે અત્યારે એક્શન મોડમાં ક્યાંક ને ક્યાંક આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। આપને જે હાલના આ દ્રશ્યો બહુમાળી ચોક ખાતેના જે બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે કહી શકાય કે અંદાજિત 100 થી વધુ જે કાર્યકરો છે તે અત્યારે અનોખો જે વિરોધ છે તે અત્યારે કરી રહ્યા છે, તેમજ સરકાર પાસે જે વધતી જતી મોંઘવારીને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે જે ભાવ ઘટાડાની માંગ સાથે અત્યારે કલેક્ટરને આવેદન આપવા માટે જઈ રહ્યા છે।
યુવરાજ ચૌહાણ સાથે સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા, ફૂટસાપ ડિજિટલ, રાજકોટ.